તો જો ગાઈસ આજે આપણે બનાવવાના છે પાછો પાલવો. તો પાણીમાં આપણે પલાળી દીધો છે. જો હિલસા ના મસાલે સબ માટે કરીને નરસિંગા છે, કેમ કે એ વીઆઈપી માણસો છે ને ખાય નહીં ને આ પાલવાને, એટલે એના માટે કરીને અલગથી મારા સસરા લઈ આવ્યા છે અને અમારા માટે બધી માટે કરીને આ છે. તો ચાલો આ પલળી ગયો છે તો એને હવે પકાવી મોરી નાખીએ મસ્ત રીતના. તો જો કે પાલવન ડોકી ઉડાડ નાખી. કાપતા આવડે તો ખરી ને? તે ખારું જ પણ આગળ ડોકી ઉડાડ દે. કેમ કે હું નાનો છે ને એટલે. ના તો નથી, મારાથી 6 વર્ષ મોટા છે. વાહ મસ્ત કાપી નાખ્યું ફિશ. એ ખારું એટલે હો એટલે તો એવડો મોટો છે. એવડા મોટા નહીં, ખાલી ફી નહીં મેં એ બધી ખાયું નથી. રોજ પકાવવાનો ટાઈમ ઘેરે જ રોજ તમે દીકરાની નહીં ગઈ મળાક છે 5 વાગ્યાના જાય ને એટલે આવી જઈશ વહેલા. તો પાલવાની સીરી નાખીશ. જો ગાઈસ પાલવાની છે ને અહીંથી સીરે વધારે મોસ્ટલી માણસો અહીંથી સીરવાનું કારણ કે ઈંડી બીંડી અંદર હોય ને તો કપાય નહીં. આમાંય કપાય કે પણ ઈંડી હોય તો પછી કપાઈ જાય. પછી અમુક આમાંય કાપે અહીંથી આમ કરીને બધીને અલગ અલગ રીત. અમારે મોસ્ટલી છે ને અહીંથી જ કાપે, કેમ કે આ મારી મમ્મી જેમ કાપતી ને એમ મેં શીખેલો છે. ખોટા ભાવમાં કે મમ્મી એમ કાપતી હતી મેં કરી લે. હા તો પણ તે કરે એમ અહીંયા કામ કહો. જો ગાય મોટી ઈંડી નીકળી જો અડધા કિલોની એક જો. ઓ માય ગોડ, અડધા કિલોની એક ઈંડી ચડી. હજી પાઈકી પણ તેની કાશી છે ઈંડી. તો આપણે થોડી કઈ વાંકમાં આવી જાય. નાનું પાલવો લેવાની ઇમરાનની દુકાને કામ દસ્તર સાવેલો છે. એ પછી ક્યાંથી લઈ આવે ખબર નહીં. આ તો અમારે ભાગ આવ્યો છે અમારા ભાગમાં, એટલે અમે પકાવ્યો હતો આગળ પણ નમણાં પણ. આપણે છે ને આવી રીતના કટકી કરી નહીં છે. જો આને છે ને આવી રીતના લાંબી રાખવી પડે, આમ કટકી કરાય નહીં તો ભાઈ કાંટા છે ને પછી આવું કપાઈ નહીં. પીસરા તો કપાય ને, પીસરા બી ત્યાં સાફ કરી દીધા ને જે નીકળતું જાય ને નળી છે એ કાપતું જાય. પછી હમણાં પીસરા પાડવાનો હોય ને હમણાં પાડવું રેડી કરી રાખી પહેલો પાટીઓ મુકાય છે. તો જો ગાઈસ આપણા અહીંયા નરસિંગા પણ મોરાઈ ગયા છે અને આપણને અઠાઈ ગયું છે લેમનમાં. તો એને રહેવા દઈએ અને પછી છે ને આપણે અહીંયા આપણે બધી થઈ ગયું છે. આ ડુંગળી છે, મસાલો છે અને અહીંયા આપણો છે ગવાર, પછી પહેલો શું કહેવાય ડુંગળી અને આમાં છે હિંગુ અને બટાટા ભેગા છે અને આપણા માટે રેડ પર છે. તો ચાલો તેલ થઈ ગયું છે આપણું, લસણ બળી ગયું છે. છે કોઈ તમારે આવું? અમારે જામ છે આ ખાતે ખાતે પણ ઊંઘવાનું.
પાલવો છે ને તેની કટ્ટીથી વહેલી ભગી જાય પછી ને આવી રીતે આમ બસ કરી દે નીચે સૂટી ગયો ને મસાલો ને એટલે વૃષાને હું અહીંયા લઈ આવ્યો છે હું અહીં પકાવું છું અને વૃષાને રમતી કરાવ લેવું છે કારણ કે એની મમ્મી ગઈ છે પિયાન્સને સ્કૂલે લેવા માટે કરીને અને મારે 2 પાઇટિયા ચાલુ છે પકાવવાના તો એ હુટે ઉઠી ગઈ તો મેં કીધું અહીંયા લઈ આવું કારણ કે એ એકલી રડે છે તો પછી અમારે ઘણી વખત અહીંયા લાવવી પડે છે થઈ ગયા બધી હો માસે થઈ ગયા જો ગાઈસ આપણે આમાં છે ને નરસિંગામાં પાણી નાખ્યું નથી પાણી નરસિંગા વિના છે મૂકેલું છે નમક ચાખી લઈએ ઓકે ઓ રીશુ કોણ મારે હા જો ગાઈસ આપણો પાઇટ હવે પકાઈને રેડી છે જો ના નરસિંગા વાળો પાટી પર હીજો આવી ગયો છે જો ના છોકરાઓ જો ખાવા બેઠા છે રીસુઈમાં રમેશ ને આ 3 ની ખાઈશ હા ઓકે ટ્રેન આવે જો આવી ગઈ દેખી અમારા ઘરેથી ટ્રેન બી વાટે